47 ઈજાઓ મૃતકના શરીર ઉપર છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના 19મા કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાની હતી, ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી. ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી. કઠણ અને બોથડ પદાર્થ હુમલામાં પણ વપરાતા હોય છે, વાહન અકસ્માતમાં પણ હાર્ડ બ્લન્ટ ટ્રક છે, બસ છે, એવી વસ્તુઓ સાથે વ્યક્તિ ભટકાય ત્યારે એવું પિક્ચર આવતું હોય છે. પણ કઠણ બોથડ પદાર્થમાં લાકડી આવે, પાઇપ આવે, ઊંધી કુવાડી આવે, ધારીઓ આવે, ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. પણ સામાન્ય રીતે એક લાઈન લખાતી હોય છે કે આ ઈજાઓ વાહન અકસ્માતથી ઉપજવી શકે એવી ઈજાઓ હતી. એ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથમાં આપવામાં આવ્યું નથી. બંને રિપોર્ટ સાથે વાંચવા જોઈએ. પેલા ડોક્ટર પણ ક્વોલિફાઈડ પ્રમાણિત ડોક્ટરો છે જેમને પેલું પોસ્ટમોર્ટમ કર્યું છે, આ બીજું પોસ્ટમોર્ટમ છે. જો બે રિપોર્ટ સાથે વાંચવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો જે ઊભા થાય છે એનું નિરાકરણ આવી શકે. બીજું કે વિડીયો સાઇટ ઉપરના સીસીટીવી ફૂટેજ શું બતાવે છે એ પણ સંલગ્ન કરવું જરૂરી છે, કારણ કે મેં જેમ કીધું એમ કે બે બાજુ ઈજા થઈ છે એટલે સ્પષ્ટ નથી થતું ચાલીને જતા હતા અને પાછળથી ઠોકર લાગી કે ચાલીને જતા હતા અને સામેથી આવીને બસે ઠોકર મારી. આ બધી વાતો છે એ તપાસમાં પોલીસે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે. નહીતર આવતા દિવસોમાં આની ઉપર ઘણી બધી કોન્ટ્રોવર્સી જ્યારે કેસ